नमस्कार, आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। मुहर्रम ताजिया के अवसर पर जिला पुलिस प्रमुख करण सिंह वाघेला साहेब ने अच्छा ताजिया पर एक समिति का गठन किया। राजू भाई मर्चा, सोनलबेन सोलंकी, जाकिर भाई पठान, इरफान भाई कादरी, जाहिद भाई दरियाई, समीर भाई मपारा, अफजल बाबा सहित समिति के सदस्यों ने एक अच्छे एसपी कार्यालय में मुलाकात की और एसपी साहब के हाथों विजेताओं को पुरस्कार वितरित किए, जिसमें सुधानगर ताजिया कमेटी को पहली ट्रॉफी, धोबी तालाब मासूम ताजिया कमेटी को दूसरी ट्रॉफी और केजीएन ताजिया कमेटी को तीसरी ट्रॉफी दी गई। एसपी साहब पीआई साहब ने वलसाड़ के लोगों को भाईचारे की मिसाल दी। धन्यवाद। देखते रहिए हमारे चैनल गोल्ड सिटी न्यूज पर। नमस्कार। आज रोज वलसाड डीएसपी कचेरी खाते આપણે અઠવાડિયા પહેલા જે તાજિયા નીકળેલા અને એ તાજિયાને ઇનામ આપવા માટેની જાહેરાત શાંતિ સમિતિની એક મિટિંગમાં કરવામાં આવેલી, એ પ્રમાણે આજે એસપી કરણરાજ વાઘેલા સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને 3 કમિટીઓની પસંદગી થઈ, જેમણે સ્વચ્છ, સુંદર, કલાત્મક, રચનાત્મક તાજિયા બનાવેલા એ પ્રમાણે 1, 2, 3 ઇનામ આપવામાં આવ્યા। એમાં રોકડ પુરસ્કાર 5,000, 3,000 અને 2,000નો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા। આમાં એક કમિટીનું રચના કરેલી હતી, એમાં 3 હિન્દુ અને 3 મુસ્લિમ બિરાદરોની એક કમિટી હતી, જેમાં હું સોનલ સોલંકી જૈન, સમીરભાઈ મપારા અને રાજુભાઈ મરચા, 3 હિન્દુ અને 3 મુસ્લિમ, જહીરભાઈ દરિયાઈ, જાકીરભાઈ પઠાણ અને ઇરફાનભાઈ કાદરી, આ રીતે 6 લોકોની એક કમિટી બનેલી અને જે રીતે તાજિયાના નંબરો નક્કી થયા એ આજે એક સુંદર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આપવામાં આવ્યા। એક આજ રોજ વલસાડ જિલ્લા ડીએસપી સાહેબની કચેરીની ઓફિસમાં સમગ્ર જે તાજિયા મોહરમ નિમિત્તે જે તાજિયાનું જુલુસ નીકળેલું એ બાબતે દરેક એમના દ્વારા ટ્રોફી એનાયત અને રોકડ ઇનામ એમના માટે 6 કમિટી નિમવામાં આવેલી। 6 વ્યક્તિઓ, 3 મુસલમાન અને 3 હિન્દુ, જેમાં સોનલબેન સોલંકી, સમીરભાઈ મપાડા, રાજુભાઈ મરચા, જાકીરભાઈ પઠાણ, જહીરભાઈ દરિયાઈ અને ઇરફાનભાઈ કાદરી, આ 6 વ્યક્તિઓ અને બીજા અન્ય તાજિયાના જે બેસાડના આયોજકો સમગ્ર લોકોના જે ખૂબ સરસ રીતે વલસાડની અંદર પહેલે તો આપણે આપના એસપી સાહેબને ખૂબ અભિનંદન આપીએ કે ખૂબ સરસ અને સારી કામગીરી આવી રીતના જે કરવામાં આવી છે, અને આવી જ કામગીરી આના પછી આવતો આપનો તહેવાર ગણપતિમાં પણ સાહેબે કીધું છે કે 2, 3, 4 રસ્તાઓ પર આવા જે કોઈ ગણપતિ સારી રીતના પતે, સારી મૂર્તિનો આયોજક એમને પણ આવી રીતના ટ્રોફી અને ઇનામ આપવામાં આવશે। ખૂબ સરસ વાત। પોલીસ તરફથી આપણને પ્રોત્સાહન, આપના સિટી પીઆઈ સાહેબ પરમાર સાહેબ એમને બી ખૂબ જહેમત ઉઠાવી, એસપી સાહેબ, પોલીસ સ્ટાફ અને આયોજકોની વચ્ચે જે એક ભાઈચારાની મિસાલ આજે ઇનામમાં તો જે પ્રથમ, બીજું ઇનામ, ત્રીજું ઇનામ અને ખાસ એક ઇનામ એક આપવામાં આવ્યું કે હિન્દુ છોકરાએ જે તાજિયા છેલ્લા 2 વર્ષથી બનાવે શૈલેષભાઈ, એમને સાહેબની તરફથી સરસ મજાનું ઇનામ આપવામાં આવ્યું। એ ખૂબ અભિનંદનને પાત્ર છે કે એક ભાઈચારા, આપની કોમી એકતા વલસાડ જિલ્લાની અંદર બની રહી અને દરેક હિન્દુ મુસ્લિમના તહેવાર આપને બધા સાથે મળીને ઉજવીએ। અને ખાસ એસપી સાહેબમાંથી એવી સૂચના આપવામાં આવી છે કે ગણપતિમાં બી તમામ મુસ્લિમો રસ્તા પર ઉતરીને બધા ભેગા થઈને આ તહેવાર ધૂમધામથી ઉજવે અને સારી રીતના ઉજવે, અને તમે પણ એકબીજાને હેલ્પ કરે। અને બધાએ તાજિયા કમિટીના પ્રમુખ એમના નવા નિમાયેલા છે, એમની કમિટી નિમાયેલી છે, એ લોકો પણ હા પાડી છે, આયોજકો બી હા પાડી છે। અમારા માજી નગરપાલિકા કાઉન્સિલર જાકીરભાઈ પઠાણ, જહીરભાઈ દરિયાઈ, સમીરભાઈ મપારા, ઇરફાનભાઈ કાદરી, રાજુભાઈ મરચા, સોનલબેન, અમારા મિત્ર, આખી ટીમના લોકો બધાએ બાંયધરી આપી છે કે વલસાડનો તહેવાર રંગે ચંગે દરેક ઉજવાય। પછી ભગવાન જગન્નાથની રથયાત્રા હોય કે પછી તાજિયાનું જુલુસ હોય, ઈદે મિલાદનું જુલુસ હોય કે ગણપતિ કે જન્માષ્ટમી હોય, બધા ભાઈચારાથી ઉજવે એવી દરેકને શુભકામના। અને ખાસ પાછા દિલથી હૃદયપૂર્વક આપના વલસાડ જિલ્લા પોલીસને અમે અભિનંદન આપીએ કે એક સાયન્સ ખૂબ સરસ પગલું છે। એવું જ પગલું ગણપતિ અને આગલા તહેવારોમાં જોવાનું મળે અને વલસાડની આમ જનતા બી પોલીસને વહીવટતંત્રને એટલો જ સાથ સહકાર આપે અને તહેવાર સારી રીતના પાર પાડે એવી આશા રાખીએ। વલસાડ જિલ્લા
અધિક્ષક કચેરી ખાતે આજે તાજિયામાં જે તહેવાર નિમિત્તે જે એસપી સાહેબે જે જાહેરાત કરી હતી કે જે પણ તાજિયા સારા હશે શહેરના અંદર એ તાજિયાના ઇનામ રૂપે સાહેબ એમનું સન્માન કરશે. તો આજે અમે એસપી કચેરી ખાતે આવ્યા છીએ અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આજે સાહેબે તમામને ક્રમ વાઇઝ નંબર આપીને બધાનું સ્વાગત કર્યું અને બધાને આશ્વાસન આપ્યું કે અગાઉ પણ તાજિયાના તહેવારમાં જેવી રીતે હિન્દુ મુસ્લિમોએ જેવી રીતે કામ કર્યું છે તે જ રીતે આગળ પણ ગણપતિ બાપાના તહેવાર નિમિત્તે મુસ્લિમો પણ એવી જ રીતે હિન્દુઓ સાથે નીકળીને રસ્તા પર નીકળીને એમના સાથે એ પણ એવી જ રીતે ભાઈચારા સાથે કામ કરે એવી ઈચ્છા વ્યક્ત કરી આજે એસપી સાહેબે. અને ખાસ કરીને જ્યારે સાહેબે જ્યારે આ કીધું હતું કે આપણે આ રીતે એવોર્ડ